અંધ વ્યક્તિ માટે કોઈની પણ મદદ વિના લખવું શક્ય નથી, એટલે જ અંધ વિદ્યાર્થીઓને પરીક્ષામાં મદદનીશ આપવામાં આવતા હોય છે. પરંતુ આ વર્ષે પહેલીવાર ગુજરાતમાં 100% અંધ એવા 2 વિદ્યાર્થી કોઈની પણ મદદ વિના ધોરણ 12 બોર્ડની એક્ઝામ આપશે. આ બંને પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ સુરતના છે. તેઓ કોઈની પણ મદદ વિના કોમ્પ્યુટર પર પરીક્ષા આપશે. ગુજરાતમાં આ રીતની આ પહેલી ઘટના છે. બંને વિદ્યાર્થીઓ ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થી છે. તેઓ ઓનલાઈન સિસ્ટમથી એક્ઝામ આપશે. માર્ચમાં યોજાનારી HSC બોર્ડની આ પરીક્ષામાં સામાન્ય તંદુરસ્ત વિદ્યાર્થીઓની સરખામણીએ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને અડધો કલાકનો વધુ સમય ફાળવવામાં આવશે. તેનો અર્થ કે તેમનું પેપર 3.30 કલાકનું રહેશે. મારું નામ વાલેરા આનંદ છે. મારા ફેમિલીમાં મારા મમ્મી, પપ્પા, એક નાનો ભાઈ અને મોટી બહેન છે. મારા મમ્મી હાઉસવાઈફ છે અને પપ્પા છે એ છૂટક કામ કરે છે. હું આ શાળામાં છેલ્લા 12 વર્ષથી અભ્યાસ કરી રહ્યો છું અને હમણાં જે અભ્યાસ ચાલી રહ્યો છે જે ટેકનોલોજીના માધ્યમથી કરી રહ્યો છું. અને પહેલાં બ્રેલ લિપિના માધ્યમથી અભ્યાસ ચાલતો હતો. આમ તો ટેકનોલોજી શું છે મને પહેલાં ખબર જ નહોતી. છેલ્લા 3-4 વર્ષથી હું આ ટેકનોલોજીમાં જે ફિલ્ડ છે એમાં ઉતર્યો છું અને મારા જે અંદર જે કૌશલ્ય રહેલું છે ટેકનોલોજી માટેનું તે બહાર બતાવવાના પ્રયત્ન કરી રહ્યો છું. સર, મારી તૈયારી તો બહુ જોરમાં જ ચાલી રહી છે અને આ જે એક્ઝામ છે એના માટે મને બહુ જ એવો પ્રાઉડ ફીલ કરું છું કે હું કંઈક નવું કરવા જઈ રહ્યો છું. મારા જેવા કેટલાય બ્લાઇન્ડ સ્ટુડન્ટ માટે કે જેઓ આગળ થઈને આગળના સમયમાં તેઓ પણ આવી રીતે જ મારી જેમ પરીક્ષા આપે તે માટે પ્રયાસ ચાલી રહ્યા છે. મારું નામ સિયા છે. મારા પરિવારમાં મમ્મી, પપ્પા, ભાઈ, બહેન અને ભાભી છે. હું અત્યારે ઘોડદોડ રોડ પર આવેલી અમર અંધજન શાળામાં અભ્યાસ કરી રહી છું અને હું અત્યારે ટેકનોલોજીના માધ્યમથી અભ્યાસ કરી રહી છું. હું મારા ધોરણ 12ની પરીક્ષા લેપટોપના માધ્યમથી આપવા જઈ રહી છું અને એ સોફ્ટવેરનો ઉપયોગ એક NVDA નામનું સ્ક્રીન રીડર આવે છે. એ સોફ્ટવેર લેપટોપ યા કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કર્યા બાદ અમે જે કી પ્રેસ કરીએ એ અમને રીડ કરી આપે છે અને એ રીડ કરી આપે છે એના આધારે હું મારી ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપવા જઈ રહી છું.